અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। એએમસી દ્વારા ટેક્સ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી। ચાલુ વર્ષ 2024-25 સિવાયની પાછલી બાકી ટેક્સ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે। જ્યારે રેસિડેન્સ પ્રોપર્ટીમાં 100% અને કોમર્શિયલમાં 75% વ્યાજ માફ કરવામાં આવ્યું છે। 14 માર્ચથી 31 માર્ચ સુધી રિબેટ યોજના ચાલુ રહેશે। નાણાકીય વર્ષ પૂરું થતાં વ્યાજ માફી યોજના અમલ કરાઈ છે, જ્યારે દર વર્ષ કરતાં યોજનાની મોડી જાહેરાત કરાઈ છે। વ્યાજ માફી સ્કીમથી એએમસી તંત્રને ₹250 કરોડની ટેક્સ આવક થવાની શક્યતાઓ છે। પહેલા તો હું કહીશ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ સામાન્ય માણસની પીડા સમજતા હોય અને તેમનું માર્ગદર્શન અમિતભાઈ શાહ સાહેબ, અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ તમામ અમારી કોર્પોરેશનની મેયર, સ્ટેન્ડિંગ ચેરમેને તમામે નિર્ણય લીધો કે આ મહાનગરના કરદાતાઓને આ પ્રકારની ફરી એકવાર યોજના આપી અને રાહત આપવાનું કામ કરવું જોઈએ। હોળીનો તહેવાર જ્યારે સામે આવતો હોય ત્યારે આ મહાનગરના નગરજનોને આ 14મી તારીખથી લઈને 31મી માર્ચ સુધી રેસિડેન્સ જે મિલકતો છે એની પર 100% વ્યાજ માફીની યોજના, જે નોન રેસિડેન્સ મિલકતો છે તેની પર 75% વ્યાજ માફીની યોજના, ઝૂંપડા અને ચાલી માટે પણ તમામ મિલકત 100% વ્યાજ માફી, આ પ્રકારની યોજના લાવી અને આ મહાનગરને આ હોળીની ભેટ આપવાનું કાર્ય અમારી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા નિર્ણય કરવામાં આવે છે। કરદાતાઓ જે કોઈ હોય આ તમામ માટે ઓપન ઇન્વિટેશન છે કે જેનો પણ ટેક્સ બાકી હોય એ સમયસર આ યોજનાનો લાભ લઈ અને પોતે ચિંતામુક્ત થાય, નિરાતે ટેક્સ ભરે। બે પ્રકારની અમે યોજના લાવીએ છીએ। એક તો ઓનર ધ ઓનેસ્ટ, જે કરદાતાઓ રેગ્યુલર ટેક્સ ભરવા માટે ટેવાયેલા છે અથવા તો એવા ટેક્સ જે ટેક્સ પેર જે સમયસર ભરતા તેની માટે કોર્પોરેશન અપ ટુ 15% રિબેટની સ્કીમ લાવી છે અને તેના માધ્યમથી એડવાન્સ ટેક્સ ભરે અને 15% સુધી તેમને રાહત આપવામાં આવે છે। એક પ્રકાર આ થયો। જે કરદાતાઓ કોઈ કારણોસર મુસીબત હોય ને ટેક્સ ન ભરી શક્યા હોય તેની માટે અમે વ્યાજ માફીની સ્કીમ લાવી। એટલે તમામ તબક્કાના લોકોને લાભ થાય એ પ્રકારનો આ પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે। એ આંકડા અમે તમને જોઈતા હશે તો ઓન રેકોર્ડ તમને અમે આપી દઈશું।